નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, હાલ અત્યારે ગુજરાતમાં SIR એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ છે। તો તેમાં મિત્રો વર્ષ 2002 ની જે મતદાર ગણતરીની યાદી છે તે યાદીની જરૂરિયાત પડતી હોય છે। તો આ વર્ષ 2002 ની મતગણતરીની યાદી કેવી રીતે જોઈ શકાય, કેવી રીતે ડાઉનલોડ કરી શકાય, તેના વિશે સંપૂર્ણપણે એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે વોટર। જેવું તમે વોટર ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ભારતીય ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે voter.eci.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે વોટર પોર્ટલ છે તે ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। મિત્રો, ચૂંટણી કાર્ડ સંબંધિત તમામ માહિતી અહીંથી તમે જાતે અપડેટ છે તે કરી શકો છો, પરંતુ તેના વિશે જો કોમેન્ટ બોક્સમાં વધારે કોમેન્ટ આવશે તો અલગથી વિડીયો અપલોડ કરશું। આજે આપણે વાત કરીશું જે વર્ષ 2002 ની મતદાર યાદી છે તે કેવી રીતે ડાઉનલોડ કરી શકાય। મિત્રો, અહીં ડાઉનલોડ કરવા માટે અહીં તમને SIR 2026 નો ઓપ્શન છે તે જોવા મળશે। તેમાં અહીં તમને એક નીચે બટન જોવા મળશે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ SIR। તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં અહીંથી મિત્રો રાજ્યનું નામ છે તેમાં ગુજરાતને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે ગુજરાતને સિલેક્ટ કરશું અને વ્યૂ નું જે બટન છે તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે મિત્રો એક નવી સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। વર્ષ 2002 મુજબ મિત્રો જે વિધાનસભાની સીટ હતી તે સીટ મુજબ એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમારું ગામ જે સીટમાં આવતું હશે વર્ષ 2002 માં તે ગામની સીટ તમારે ડાઉનલોડ છે તે કરવાની રહેશે। એ મિત્રો અલગ અલગ સીટનું નામ છે તે જોવા મળશે। તેમાં મિત્રો તમારી જે સીટ હોય તો તેની સામે જે ડાઉનલોડનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો એક zip ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો, તે zip ફાઇલ ઓપન કરશો એટલે તે વિધાનસભાનો જે મત વિસ્તાર છે તે સીટ અંદર જેટલા ગામ આવતા હશે તે તમામ ગામની એક એક કરી અને એક PDF ફાઇલ છે તે હશે। તેમાં મિત્રો તમારા ગામની જે PDF ફાઇલ હોય તે તમારે ગોતી અને તેને ઓપન કરી લેવાની રહેશે એટલે આ મુજબની એક PDF ફાઇલ છે તે ઓપન થશે। તેમાં મિત્રો વિધાનસભા મત વિભાગનો જે નંબર અને જે નામ અનામતની સ્થિતિ છે તે અહીં તમને સૌથી પહેલા જોવા મળશે। તેમના ભાગ નંબર છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી લોકસભા મત વિભાગનો જે નંબર છે, નામ અને અનામતની સ્થિતિ હશે તો તે પણ અહીં તમને જોવા મળશે। ત્યાર પછી સુધારણાની વિગત છે તે જોવા મળશે। સુધારણાનું વર્ષ કયું તો કે 2002 માં મિત્રો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો હતો 1/1/2002 થી। અને મિત્રો સુધારણાનું સ્વરૂપ તો કે ખાસ વિસ્તૃત સુધારણાનો કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવેલો હતો, જે હાલ અત્યારે શરૂ કરેલ છે તે મુજબ 2002 માં પણ આ જે મતદાર ગણતરી છે તે શરૂ કરવામાં આવેલી હતી। અને આ જે મિત્રો સુધારણા યાદી છે તે કઈ તારીખથી અમલમાં આવેલી હતી તો કે 15/5/2002 માં અમલમાં આવેલી હતી। હવે આ જે મિત્રો જે યાદી છે તેમાં જો તમારું નામ હોય તો મિત્રો તમારે ફોર્મ ભરતી વખતે તેની વિગત આપવાની રહેશે। નીચે મિત્રો જે ભાગ અને મતદાન ક્ષેત્રની વિગત છે તે તમને જોવા મળશે, જેમ કે મતદાન ક્ષેત્રનો વિસ્તાર કેવો છે તે તમને જોવા મળશે, તમારા ગામનું નામ છે, રેવન્યુ સર્કલનું નામ છે, તાલુકા અને જિલ્લાનું નામ છે તે તમને જોવા મળશે। તે તમામ વિગત તમને જોવા મળશે। મતદાન કેન્દ્રની વિગત છે તે પણ અહીં મિત્રો તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો અહીં સંખ્યા કેટલી છે, કુલ મતદાન મથકોની સંખ્યા અને મિત્રો ક્રમાંક નંબર છે તે પણ અહીં તમને જોવા મળશે। મતદારોની સંખ્યા કેટલી છે સ્ત્રી પુરુષમાં અને કુલ તે પણ અહીં તમને તમામ વિગત જોવા મળશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો તમને એક યાદી છે તે જોવા મળશે। તેમાં સૌથી પહેલા તો અનુક્રમ નંબર આપેલ હશે, ત્યાર પછી તમારા ઘર નંબર છે તે આપેલ હશે, મતદારનું નામ છે તે આપેલ હશે, સંબંધ છે સંબંધીનું નામ આપેલું હશે, ત્યાર પછી જાતિ એટલે કે સ્ત્રી છે કે પુરુષ તેમની ઉંમર કેટલી છે અને તમારા જે 2002 ની યાદી મુજબ જે ચૂંટણી કાર્ડ નંબર છે તે નંબર અહીં તમને છેલ્લા 8મા કોલમમાં જોવા મળશે। જો આ યાદીમાં તમારું નામ હોય તો ફોર્મ ભરતી વખતે જે 2002 ની યાદીમાં તમારે જે વિગત ભરવાની છે તે વિગત તમે આમાંથી લઈ અને ભરી શકો છો। તો આવી રીતે મિત્રો જે મત ગણતરીના અરજી ફોર્મ ભરવા માટે જે મતદાર યાદી 2002 ની જરૂરિયાત પડતી હોય છે તે તમે જાતે ડાઉનલોડ કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।